સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપની જીત થઈ। પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જીતને વધાવી જીતને કાર્યકર્તાઓની જીત ગણાવી। જીતને ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસને લઈને જંગી લીડથી જીત થઈ હોવાનું જણાવ્યું। જીત મારી નહીં, કાર્યકર્તાઓની જીત છે। પંચમહાલ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ ત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તેમ રાજપાલસિંહ જાદવે જણાવ્યું। જે પંચમહાલમાં પહેલા જ દિવસથી જ્યારથી ઉમેદવાર તરીકે હું જાહેર થયો તે દિવસથી તમે જે તમામ મતદારોનો ઉત્સાહ જે આજે જે આપણે પહેલા દિવસથી જે કીધું હતું 5 લાખ પ્લસ થઈશું, જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે અને આ તમામ જીત મારી નહીં, મારા કાર્યકર્તાઓની જીત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્ય સુધી પહોંચી છે તેની જીત છે। સાહેબ, સૌપ્રથમ કાર્યો કયા કરશો આપ? મારા સમક્ષ જે કંઈક શિક્ષણલક્ષી કાર્ય છે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે, એ ખેડૂતોને લગતા જે કંઈ કામો હશે તેનું પહેલું પ્રાધાન્ય આપે। 3 જિલ્લાનો મોટો વિસ્તાર છે, ચેલેન્જ પણ છે એક। વિસ્તાર મોટો હોય, જેની કામ કરવાની પદ્ધતિનું સેટિંગ થઈ જાય તો એમાં કોઈ તકલીફ નથી પડતી। જંગી લીડોથી જીત્યા છો, શું કહેશો? જંગી લીડ મારી નહીં, આ કાર્યકર્તાઓની જીત છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીત છે।